મિત્રો, આજનું મારું પોડકાસ્ટ છે એક નાનકડી વાર્તા. લખનાર છે શ્રી ડૉક્ટર અતુલ પંડ્યા સાહેબ. એમણે આને શીર્ષક આપેલું છે કાગળ. ખૂબ જ સરસ મજાની અને ખૂબ જ નાની પણ ખૂબ જ સુંદર રીતે લખેલી આ વાર્તા. મને એ ના સમજાયું કે છેલ્લા 3 વર્ષોથી 50-55% સાથે 30 વિદ્યાર્થીઓના વર્ગમાં 25મો આવતો કરણ 90% સાથે પહેલા નંબરે કેવી રીતે આવ્યો. છેલ્લા 3 વર્ષથી કરણને સમજાવવાની, ધમકાવવાની કે શિક્ષાની કે મારની કોઈ જ અસર ન થઈ. દરેક રીતે અજમાવી જોઈ, પણ હું કે મારી પત્ની અશ્વિની કરણને અભ્યાસ પ્રત્યે રસ ના કેળવી શક્યા. તો પછી આમ અચાનક જ આ 6-7 મહિનામાં કેવી રીતે આ પરિણામ લાવ્યો? તેના વર્ગ શિક્ષક તેની મહેનતથી અને તેના બદલાવથી મારા અને અશ્વિની જેટલા જ હતપ્રભ હતા. તેના મિત્રો પણ કરણની શિસ્ત અને અભ્યાસની પ્રત્યેની ખૂબ જ ગંભીરતાથી ખરેખર પ્રસન્ન થઈ ચૂક્યા હતા. પરંતુ ના જાણે કેમ હજુ મારા માન્યમાં આ આવતું જ નથી. બધી મથામણ પછી છેવટે નક્કી કર્યું કે સત્ય તો શોધવું જ પડશે. રાત્રે 12:30 વાગ્યા હતા, પરંતુ ઊંઘ હરામ થઈ ગઈ હતી. મન સત્ય જાણવા વ્યાકુળ થઈ ગયું હતું. ખુલ્લી આંખોથી છત પર તાકી આખરે થાકીને હું ઉઠ્યો. કરણના સ્ટડી ટેબલને અવાજ ના થાય તેમ ફંફોડી નાખ્યું, પરંતુ કોઈ જ સુરાગ ન મળ્યો. છેવટે એની સ્કૂલ બેગ ઠાલવી એક નોટબુક જોવા લાગ્યો. અચાનક તેની ડાયરીમાંથી એક જર્જરિત કાગળ પડ્યો. આતુરતાથી મેં સાચવીને ખોલ્યો. જોયું તો હું એકદમ હતપ્રભ થઈ ગયો. કરણની ડાયરીમાં મારા 12મા ધોરણની માર્કશીટ. મને શરમ આવી. હું નાપાસ થયો હતો, ખૂબ જ ખરાબ રીતે. મને યાદ આવતું ગયું મારા પપ્પાનો ગુસ્સો, માની વેદના, તેમના સપના તૂટવાની. આંખો આપોઆપ વરસવા લાગી. ત્યાં ખભે હાથ જેવું લાગ્યું. ઊંચે જોયું તો કરણ ઊભો હતો. ગડગડા અવાજમાં એ બોલ્યો, પપ્પા, સો સોરી. મેં આપની એક પણ વાત ના માની અને કદાચ માનતો પણ નહીં. પરંતુ 6-7 મહિના પહેલા આપના કબાટને મમ્મી સરખું કરી રહી હતી અને હું તેને મદદ કરતો હતો, ત્યારે આ 2 કાગળ મળ્યા. એક જે તમારા હાથમાં છે અને બીજો હજુ બેગમાં જ છે. એમ કહેતા તેણે બેગમાંથી બીજો કાગળ આપ્યો. મેં કાગળ ખોલ્યો. એ 12મા ધોરણના પરિણામ પછી મારા પિતાને ઉદ્દેશીને લખેલો મારો જ પત્ર હતો. પૂજ્ય નહીં પણ ખૂબ જ વાલા પપ્પા, શરમથી ડૂબતા પણ નથી આવડતું. માફી પણ કયા મોઢે માંગુ. તમારા અને મમ્મીના સપના ચૂર ચૂર કર્યા છે મેં. તમારું જીવતર બગાડ્યું છે મેં. એકના એક દીકરા તરીકે કરણ હજુય ભાવભીનો હતો. મને મમ્મીએ કહ્યું હતું કે તમે આ પત્ર ના પૂરો કરી શક્યા કે ના તો દાદાને આપી શક્યા. બસ રિઝલ્ટના 4 દિવસ પછી સ્કૂલ છોડી દાદાની દુકાને લાગી ગયા. કરણ મને વળગી પડ્યો. પપ્પા, મારે તમને આવો કાગળ નહોતો લખવો, અને એટલે જ મેં બધું જ છોડીને ભણવામાં મન પરોવ્યું. જે પણ પરિણામ આવ્યું તે બસ આ કાગળ થકી જ. મારી આંખો વરસતી રહી. ડુસકા લેતા લેતા મનોમન ઈશ્વરને મેં ખરેખર આભાર માન્યો કે સારું થયું કે તે દિવસે તેણે મને આ માફી પત્ર મારા પપ્પાને આપવા જ ન દીધો. મિત્રો, વાર્તા ખૂબ જ નાનકડી હતી, પણ હૃદયને સ્પર્શી જાય એવી હતી.
કદાચ કેટલાક બાળકો જે ભણતા નથી, રમતગમતમાં વધારે ધ્યાન આપતા હોય છે અને ભણવાને કદાચ એટલું ઇમ્પોર્ટન્સ નથી આપતા. કદાચ થઈ શકે કે આ વાર્તા એમને ક્યાંક ઇન્સ્પાયર કરી જાય. કદાચ થઈ શકે કે આ વાર્તાથી કંઈક બાળકો શીખી શકે. કેવી લાગી એ જરૂર જણાવજો. નમસ્કાર.